વૈજ્ઞાનિક શોધોમાં પ્રકાશનું મહત્વ તો છે જ, પણ ખબર છે, દરેક પ્રકાશ કંઈ એક સરખો નથી હોતો. આજે આપણે સ્પેક્ટ્રોસ્કોપીની દુનિયામાં જરા ઊંડા ઉતરીશું અને એ સમજીશું કે કેવી રીતે સાચો પ્રકાશ સ્ત્રોત અદૃશ્ય વસ્તુઓને પણ દૃશ્યમાન બનાવી શકે છે અને બ્રહ્માંડના રહસ્યો ખોલી શકે છે. આ તો એકદમ મૂળભૂત સવાલ છે જેણે સદીઓથી વૈજ્ઞાનિકોને કામ કરવા પ્રેર્યા છે. ભલે તે અણુની અંદરની રચના હોય કે પછી દૂરના તારાઓની બનાવટ. જે વસ્તુઓ આપણે સીધી જોઈ શકતા નથી તેને સમજી કઈ રીતે શકીએ? અને જવાબ પ્રકાશમાં જ છુપાયેલો છે. હા, વાત ખરેખર આટલી જ સરળ અને સાથે સાથે આટલી જ જટિલ છે. તમે શું અભ્યાસ કરવા માંગો છો એના પર બધો આધાર છે. યોગ્ય સાધન એટલે કે યોગ્ય પ્રકાશ સ્ત્રોત પસંદ કરવો એ પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. એમ સમજો કે કોઈ તાળું ખોલવા માટે સાચી ચાવી પસંદ કરવી. તો આ સ્પેક્ટ્રોસ્કોપી છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો એ પદાર્થ અને પ્રકાશ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ છે. જુઓ, જ્યારે પ્રકાશ કોઈ વસ્તુ પર પડે છે ત્યારે એના અણુઓ અને પરમાણુઓ ઊર્જાને શોષે છે અને પાછી બહાર ફેંકે છે. આ જ આખી પ્રક્રિયા છે ને એ એક પ્રકારની ફિંગરપ્રિન્ટ જેવી હોય છે. વૈજ્ઞાનિકો આ ફિંગરપ્રિન્ટનું વિશ્લેષણ કરીને જાણી શકે છે કે એ પદાર્થ શું છે અને એ કેવી રીતે વર્તે છે. ચાલો તો આમાં જરા ઊંડા ઉતરીએ. આપણી સફર પ્રયોગશાળાના સૌથી સામાન્ય અને જાણીતા પ્રકાશ સ્ત્રોતોથી શરૂ થાય છે. અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી, દૃશ્યમાન અને ઇન્ફ્રારેડ એટલે કે IR. આ એવા સાધનો છે જેનો ઉપયોગ દાયકાઓથી થતો આવ્યો છે અને રોજિંદા વિશ્લેષણ માટે એનો પાયો છે. સ્પેક્ટ્રમના યુવી અને દૃશ્યમાન ભાગ માટે બે મુખ્ય ખેલાડીઓ છે. એક છે ડ્યુટેરિયમ લેમ્પ અને બીજો છે ટંગસ્ટન લેમ્પ. બંનેની પોતાની અલગ અલગ ભૂમિકા છે અને ઘણીવાર તો એક જ મશીનમાં બંને સાથે મળીને કામ કરે છે. ડ્યુટેરિયમ લેમ્પને યુવી પ્રકાશ માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે. એની સ્થિરતાને કારણે ચોક્કસ માપણી માટે એકદમ પરફેક્ટ છે. જેમ કે કોઈ દવાની શુદ્ધતા તપાસવી હોય. પણ એની એક નબળાઈ પણ છે. એનું આયુષ્ય ઓછું હોય છે અને જેમ જેમ તરંગલંબાઈ ટૂંકી થતી જાય એમ એની તીવ્રતા પણ ઘટતી જાય છે. હવે બીજી બાજુ છે આપણો જાણીતો ટંગસ્ટન લેમ્પ, જે ઘરમાં વપરાતા જૂના જમાનાના બલ્બ જેવો જ છે. દૃશ્યમાન પ્રકાશ માટે એ બહુ સારો, સસ્તો અને ભરોસાપાત્ર છે. એની મુખ્ય મર્યાદા એ છે કે એ યુવી પ્રકાશ પેદા નથી કરતો. અને બસ આ જ કારણ છે કે મોટાભાગના સ્પેક્ટ્રોમીટરમાં આ બંને લેમ્પનું કોમ્બિનેશન હોય છે, જેથી આખો સ્પેક્ટ્રમ કવર કરી શકાય. પણ માની લો કે એવા પ્રયોગો કરવા છે જેમાં એક જ સમયે યુવી અને દૃશ્યમાન બંને સ્પેક્ટ્રમમાં એકદમ જોરદાર પ્રકાશની જરૂર હોય તો? ત્યારે મેદાનમાં આવે છે ઝેનોન આર્ક લેમ્પ. એક ખૂબ જ શક્તિશાળી વિકલ્પ છે. ઝેનોન આર્ક લેમ્પ આખા યુવી દૃશ્યમાન સ્પેક્ટ્રમમાં ખૂબ જ તીવ્ર પ્રકાશ આપે છે. આથી ફ્લોરેસન્સ જેવા વધુ સંવેદનશીલ પ્રયોગો માટે એ શ્રેષ્ઠ છે. પણ આ શક્તિની એક કિંમત ચૂકવવી પડે છે. આ લેમ્પ મોંઘા હોય છે અને એને સ્થિર રાખવા માટે ખાસ પાવર સપ્લાયની પણ જરૂર પડે છે. સારો, ચાલો હવે આપણી સફરને સ્પેક્ટ્રમના એવા ભાગ તરફ લઈ જઈએ જેને આપણે જોઈ તો નથી શકતા પણ ગરમી તરીકે અનુભવી શકીએ છીએ, એટલે કે ઇન્ફ્રારેડ પ્રદેશ. અણુઓના કંપનનો અભ્યાસ કરવા માટે આ ક્ષેત્ર ખૂબ જ મહત્વનું છે. ઇન્ફ્રારેડ પ્રકાશ પેદા કરવા માટે વૈજ્ઞાનિકો ગ્લોબાર અથવા નર્ન્સ્ટ ગ્લોઅર જેવા સ્રોતોનો ઉપયોગ કરે છે. આ મૂળભૂત રીતે સિરામિકના સળિયા હોય છે જેને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે, જેના કારણે તેમાંથી IR વિકિરણ નીકળે છે. આનો ઉપયોગ પ્લાસ્ટિકનો પ્રકાર ઓળખવા કે પછી કોઈ રાસાયણિક પ્રક્રિયા પર નજર રાખવા માટે થાય છે. જો કે તે અસરકારક છે, પણ તે ખૂબ નાજુક હોય છે અને ઘણી ઊર્જા વાપરે છે. અત્યાર સુધી આપણે યુવી, દૃશ્યમાન અને ઇન્ફ્રારેડ પ્રકાશની વાત કરી. હવે આપણે સ્પેક્ટ્રમના એવા છેડા તરફ જઈ રહ્યા છીએ જ્યાં તરંગલંબાઈ ટૂંકી અને ઊર્જા ખૂબ જ વધારે હોય છે. અહીં વિકિરણ એટલું શક્તિશાળી હોય છે કે તેને સંભાળવા માટે ખાસ સાવચેતી રાખવી પડે છે. તો ચાલો હવે એવા સ્ત્રોતો વિશે જાણીએ જે એક્સ-રે અને ગામા કિરણો જેવા ઉચ્ચ ઊર્જાવાળા વિકિરણ ઉત્પન્ન કરે છે. આનાથી આપણને પદાર્થની અંદર છેક પરમાણુ સ્તર સુધી જોવાની તક મળે છે.
એક્સ-રે ટ્યુબ્સ હાઈ એનર્જી ઇલેક્ટ્રોનને ધાતીની સપાટી પર અથડાવીને એક્સ-રે બનાવે છે. આ ટેકનિક સ્ફટિકોની રચનાનો અભ્યાસ કરવા, જેને એક્સ-રે ડિફ્રેક્શન એટલે કે XRD કહેવાય છે, અથવા કોઈ પદાર્થમાં કયા તત્વો છે તે શોધવા, જેને એક્સ-રે ફ્લોરેસન્સ એટલે કે XRF કહેવાય છે, તેના માટે ખૂબ જ ઉપયોગી છે. જો કે આ પ્રક્રિયામાં ઘણી ગરમી ઉત્પન્ન થાય છે અને રેડિયેશનથી બચવા માટે મજબૂત કવચની પણ જરૂર પડે છે. અમુક ખૂબ જ ખાસ પ્રયોગો માટે વૈજ્ઞાનિકો રેડિયોએક્ટિવ સ્રોતોનો પણ ઉપયોગ કરે છે, જે ગામા કિરણો બહાર ફેંકે છે. આ મોસબોર સ્પેક્ટ્રોસ્કોપી જેવી ટેકનિક માટે જરૂરી છે, જેમાં પરમાણુના કેન્દ્રનો અભ્યાસ કરવામાં આવે છે. પણ એ કહેવાની જરૂર નથી કે આ સ્રોતોનો ઉપયોગ ખૂબ જ ગંભીર સલામતીના નિયમો અને કડક સરકારી દેખરેખ હેઠળ જ થાય છે. ચાલો હવે ગિયર બદલીએ અને પ્રકાશ સ્રોતોના એક સાવ અલગ જ પ્રકાર વિશે વાત કરીએ. અત્યાર સુધી આપણે જે લેમ્પ જોયા એ વિશાળ શ્રેણીમાં પ્રકાશ ફેલાવે છે, પણ લેઝર એનાથી તદ્દન અલગ છે. એ અકલ્પનીય ચોકસાઈ અને તીવ્રતા આપે છે. આ તફાવતને સમજાવવાનો સૌથી સારો રસ્તો આ સરખામણી છે. એક સામાન્ય લેમ્પ ફ્લડલાઇટ જેવો છે. એ મોટા વિસ્તારમાં પ્રકાશ ફેલાવે છે. બીજી બાજુ લેઝર એક લેઝર પોઇન્ટર જેવું છે. એ એક જ તરંગ લંબાઈ પર ખૂબ જ તીવ્ર અને કેન્દ્રિત કિરણ ફેંકે છે. લેઝરની દુનિયા બહુ મોટી છે, પણ સ્પેક્ટ્રોસ્કોપીમાં મુખ્યત્વે 3 પ્રકારના લેઝર વપરાય છે: ગેસ લેઝર્સ, ડાય લેઝર્સ અને સેમિકન્ડક્ટર લેઝર્સ. ચાલો દરેક પર એક નજર નાખીએ. હિલિયમ, નિયોન અને આર્ગોન આયન જેવા ગેસ લેઝર ક્લાસિક વર્કહોર્સ છે. એ એકદમ સ્થિર અને ચોક્કસ તરંગ લંબાઈનો પ્રકાશ આપે છે. આથી જ બીજા સાધનોને કેલિબ્રેટ કરવા માટે અથવા રમન સ્પેક્ટ્રોસ્કોપી જેવી ટેકનિક માટે તે ઉત્તમ છે. પણ આ જ એની મર્યાદા પણ છે. એ ફક્ત એક જ રંગ એટલે કે એક જ તરંગ લંબાઈ પર કામ કરે છે. જો તરંગ લંબાઈ બદલવાની જરૂર હોય તો ડાય લેઝર્સ કામમાં આવે છે, કારણ કે તેમને રંગોની વિશાળ શ્રેણીમાં ટ્યુન કરી શકાય છે, પણ એમની જાળવણી થોડી અઘરી છે. બીજી બાજુ સેમિકન્ડક્ટર અથવા ડાયોડ લેઝર્સ, જે બ્લુ-રે પ્લેયરમાં હોય છે, એ ખૂબ નાના અને કાર્યક્ષમ હોય છે. જો કે એમની ટ્યુનિંગ રેન્જ ઘણી મર્યાદિત હોય છે. તો આપણે ઘણા બધા પ્રકાશ સ્ત્રોતો જોયા. દરેકના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. મુખ્ય વાત એ છે કે કોઈ એક શ્રેષ્ઠ સ્ત્રોત નથી હોતો. બધો આધાર એના પર છે કે તમે કયો પ્રશ્ન પૂછી રહ્યા છો. આ સ્લાઇડ બધી વાતનો સારાંશ આપે છે. અહીં જોઈ શકાય છે કે દરેક સ્ત્રોત એક પ્રકારનું સમાધાન છે. દાખલા તરીકે, રોજિંદા કામ માટે ટંગસ્ટન લેમ્પ સસ્તો અને સારું છે, પણ એ યુવી પ્રકાશ નથી આપતો. બીજી બાજુ એક્સ-રે ટ્યુબ શક્તિશાળી માહિતી આપે છે, પણ તેને ઠંડક અને કવચની જરૂર પડે છે. વૈજ્ઞાનિકનું કામ એ જ છે કે પોતાના પ્રશ્ન માટે યોગ્ય સાધન અને યોગ્ય સંતુલન શોધવું. અને આ જ ખરેખર આખી વાતનો સાર છે. પ્રકાશ સ્ત્રોત એ માત્ર એક સાધન નથી. એ નક્કી કરે છે કે વૈજ્ઞાનિક શું અને કેટલું શોધી શકશે. સાચા પ્રકાશ વિના અમુક રહસ્યો કદાચ હંમેશા માટે છુપાયેલા જ રહી જાય. જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે, તેમ તેમ નવા અને વધુ શક્તિશાળી પ્રકાશ સ્ત્રોતો પણ વિકસાવવામાં આવી રહ્યા છે. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે. જ્યારે આપણે બ્રહ્માંડને એવી રીતે પ્રકાશિત કરી શકીશું, જેની આજે કલ્પના પણ નથી કરી શકતા, ત્યારે આપણે કયા નવા દરવાજા ખોલીશું અને કયા અકલ્પનીય રહસ્યો શોધી શકીશું.